ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્ત મોબાઈલ બગડ્યો મારો. નજીકના આજે મોબાઈલ બગડ્યો તામ જ ખબર પડે ને. તો જુઓ ગાઈસ, ખાલી આવી રીતે ઝબકારો થઈ પછી થાય તો બંધ થઈ જાય. જો પાછો થોડી વાર રહીને આવો ઝબકારો પાછો બંધ થઈ જાય થાય. આ તો બહુ જૂનો મોબાઈલ નહીં, 6-7 વર્ષ જૂનો ને, 7-8 વર્ષ. આમાં લગ્ન એ નતા કર્યા, હગાઈએ નથી કરી, માયા લાગી છે તાંડનો. પણ એનો ઓને 4-5 વખત પાછો હોજ કરાયો. અને અત્યારે યોન જોડે રહ્યો તો બીજો છે મોબાઈલ. પેલો તો છોડતા નહીં ને તો મોબાઈલ હોજ કરા પડી જાય પણ ખાલી હોજ કરે હોજ કરાવી મૂકી દે, ખાલી પડી રહે પણ હોજ એ મને માયા લગાડી રે મોબાઈલ મારો બહુ જુ. તો ગાઈસ ચલો ચા નાસ્તો કરી દઈએ હવે, પછી દિવસની શરૂઆત કરીએ. વાસણ બાસણ બધું ઘસવાનું હોય, પાછા પોતું માર્યું, ઘરમાં બાકી હજુ કિચન બિચન બધું સાફ કરી દીધું. તો ગાઈસ અત્યારમાં તો વેબલ માછો કાપનું કંટાળો આવે અરે સુરજ ચા પીધા કરજો જ્યાં આપના બાપ પડ્યા ને નિકમ કે માથું ઉડાઈ દીધું. ચા તો જે હવે થાય એટલી. ચલો ગાઈસ ચા નાસ્તો કરી દઈએ. નાસ્તો પાણી ચાય. આરવભાઈને નાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, નહીં ધોઈને રેડી થઈને જો રમકડો રમવા બેસી ગયા છે. એ હા જોજે, હાથી જોજે, હાથી ગાઈ છું. હું તમને એક વસ્તુ બતાવું. આમાંથી હું કહી કહું યાર હું હાથી ચયો તો એનું ફટલે તો બતાવશે. એ આરો આમાં હાથી કયો બેટા? ઓય છોકરો મારે વાત হবে ને રમકડા નહીં રમવો. ઓય આમાં હાથી જોજે. હે હે હારું હાથી તો હો નહીં. હા હે હાથી જોજે, હાથી ચો હા આવી રહ્યો હાથી ચો. હા હે ઓય હાથી તો હો નહીં જો બેટા. પોટ પહી માર વાત હોબર ક હાથી જોજો, હાથી તો હો નહીં. હાથી અલ્યા વેરી ગુડ. અને આમાં આગ ચિયો? આગ વાઘ ચિયો? વાઘ વાઘ વાઘની તો શિકાર નહીં ખબર, ખાલી હાથી જોડખ નહીં યાર. વાઘ ચો વાઘ. આગ આગ આવું કરો ને આગ આગ ચો આગ. હાથી નહીં આગ આગ. વાઘ ચો બેટા આગ. એ ચો વાઘ હ આઈ રહ્યો વાઘ જો આઈ રહ્યો. ઓને વાઘ કહેવાય. મારી છોકરી જબરું છે. અને પોટ જોજો, પોટ પોટ ચો પોટ હે પોટ ચો પોટ ચોજો પોટ. હા પોટ ચોજો પોટ. પોટ ચો પોપટ પોપટ. ગાઈસ એરો પોપટ ના હોય પોટ કે ચો પોટ બતાવજે. હા એ રે પોટ છે. ઓહો તને તો બધી ખબર પડે લ્યા. પોટ હા પોટ. તો ચલો ગાઈસ તને હવે હારું થોડી વાર રમાડું, પછી હું એ નાવાનું કરું. હવે વરસાદનું વાતાવરણ છે આજે. ઠેલો લેતા રમકડાનો ઠેલો લેતા. ગાઈસ અમારા આરવભાઈ ડીશ ચાલુ તૈયાર થઈ ગઈ નાસ્તા. આ ફોનમાં એક કેવું ના બોલते કે ઇનકો ડોન ગાયનું મ્યુઝિક વાગે ખાવ પડી કે ગાયનું આર્યું મ્યુઝિક. હા હેડ મમ્મી છોડતો ખરો, લઈ જાઓ હેડ લઈ જાઓ હેડ. હા હેડ કરિયાલું ગાય હેડો. ચલો ગાઈસ આરવભાઈને ખવડાવી દો. જેની જેની રોટલી છાશ બટાટાનું ગવાનું શાક હેડો. હા યાર ઇનકો ડન કરિયાલું હેડ તારું ઇનકો ડન. બે જાડો રી હા એ નહીં બેસી જાય કરિયાલું. બે જાય નીચે બે જા કરિયાલું હેડ. ચલો ગાઈસ તને જમાડી દઈએ આરુભાઈ. એક વખત કે ઇનકો ડન કે ઇનકો ડન. રીહોણી રીહોણનું છોકરું રીહોણું. ઊંઘવાના ટાઈમે આરવને શું પૂછ્યું જો ટોમેટો ખાવાનું. હવે ઊંઘાડવાતી હતી મોઈનો તે ફ્રીજમાં હું ચોક પેલી સ્વિચ બંધ કરી હતી પેલી બરફ ઓગળવા માટે. તે ફ્રીજ જેવું ખોલ્યું ને એવા હીરા આવી છે મારા. પહેલાં એ ફ્રીજમાં પહેજો ટોમેટા ભારી જાય ને તો લઈ લીધું. તો ટોમેટો લઈ લઈને ફરફર કરે હે ખાઈ જાય બેટા. હાલા કરાવ હેડ કે ખાઈ જાય. તો ગાઈ સારા ના ને ટોમેટા બહુ ભાવ. આમ તો ટોમેટા સારા, શરીરમાં લોહી બોહીની કમી ના થાય. ટોમેટા તો સારા, સેલેડમાં બેલેડમાં વપરાય. શાક ના ભાવ પણ કાચા સેલેડ બનાવીએ તો ભાવ. મારા આરોના ટોમેટા સારા ભાવ. બગડ જ નથી હાથ બગડી તે. ત્યાં અમે પીંછા એમને બેઠા તો અબલીએ તે એક ટોકો પાડા હેર્યો.
તો ચલો ગાઈસ તને હવે નાથને એવું દોડાય પછી ને હું થોડી વાર આરામ કરાવું હું એ આરામ કરું શું કરે હારે મારા તમ ડેચન ને કે દડો બધા દડા જ છે વાગા છે પેલો બપોરે પેલું લઈને આવ્યો તો શું વાગતું તું વાગશે હો હજી ધેર ધેર મારે રહ્યો આવ દાદી જો ચંપા ચોટલી વારે આવ દાદી ની ચોટી ચંપા ચોટી આ રે દડા જો આ રે દડા લે દડા દડા ખોટી છે વાઘ ને આખો દાડાનું વાતાવરણ જો નકરું વાદળ સાહેબ છો એ મારજો બાપનો બેટો બે હે ને રમકડો લઈને ઢગલો કઈ રમવા માંડ્યા કાલુ આવીને ડમરું વગાડતું જવા નહીં હજી કયો આ તો હજી લાયા હતા જેવો હો પેલો જેવો ટેનિસ બોલ કહેવાય કેવા કહેવાય સીઝન બોલ એવો હોય એમ કે સીઝન બોલ આવે ને એના જેવો પથ્થર જેવો હોય નહીં પથ્થર જેવો નહીં ગો એ પછી તો ફરીથી આવી તું પાછો મેસેજ ઓન આમ કેમ કે એવી રીતે આવવું હતું રમવા કશું ટેકવાનું ના પડે ને સારું ગાઈસ જમવાનું મસ્ત મજાનું બની દીધું છે મસ્ત મરચાં તળી દીધા છે અને આમાં રોટલી છે આરી નાની નાની આરોભાઈની તળેલી અને આ બાજુ શાક છે બટાકાનું અને આમાં છે ખીચડી ગાઈસ ચલો તને જમવાનું તો બનાવી દીધું ને હવે જઈએ અમે આરોભાઈ જોડે અને એ શું કરો હવે જોઉં પછી એને થોડું જમાડું ચલો ગાઈસ તમે આરોભાઈ લઈ આવો તો ગાઈસ હવે જમવા બેસી ગયા છીએ જમવામાં બનાવ્યું છે સગલે બટાકાનું શાક અને તપેલામાં ખીચડી પડી છે પાણીનો બાટલો આવી ગયો એની પવાલીમાં છાશ આ મરચાં કર્યા આ દૂધ હું જ ખાઉં અમારા ઘરમાં બીજું કોઈ ખાતું નહીં અને જુઓ અપી ખાતી હતી પણ હવે છાશ તો બપોરે જ તો ગાઈસ ચલો હવે જમી લઈએ અને આજના વિડીયોનો અહીંયા કહીએ છીએ તો મળીશું નવા વ્લોગમાં કાલે હમણાંથી હું વ્લોગમાં ખાસ નહીં દેખાઉં કેમ કે જોબ ચાલુ કરીએ એટલે ટાઈમ મળતું નહીં આપણે એટલે રાત્રે કહો તો સવારે ટાઈમ મળે તો ગાઈ ચલો હવે જમી લઈએ ને પછી ખાટલા બધા પહોંચીને સૂઈ જઈએ કેમ કે થાક્યો આખા દિવસનો તો ગાઈ ચલો ગુડ નાઇટ અપી ગુડ નાઇટ ટાટા બાય બાય મળીશું કાલના નવા વ્લોગમાં